ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શંકર ભગવાનના વૃષભ અવતારની કથા સાંભળીશું. શિવ પુરાણ કથા અનુસાર શિવજીએ 19 અવતાર લીધા છે, તો એમાંથી આ એક અવતાર છે વૃષભ અવતાર. આ ખૂબ જ સરસ મજાની કથા છે શિવજીની. પૂરા મનથી ધ્યાનથી સાંભળજો અને વિડીયો બીજાને પણ શેર કરજો. અને આ ચેનલમાં જો નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ ચેનલમાં તમને ભગવાનની પુરાણોની કથાઓ, વાર્તાઓ સાંભળવા મળશે અને પુણ્ય પણ પ્રદાન થશે. વાર્તા સાંભળવાથી મન શુદ્ધ થાય છે, વિકાર દૂર થાય છે મનના, અને શાંતિ મળે છે અને પાપ બળીને નષ્ટ થાય છે. તો મિત્રો આ વાર્તા પૂરી અંત સુધી સાંભળજો. શિવ પુરાણમાં ભગવાન શિવના કેટલાય અવતારની કથાઓ મળી આવે છે. તેમાંથી એક અવતારની વૃષભ અવતારની કથા છે, જે ભગવાન શિવજીએ ભગવાન વિષ્ણુના પુત્રનો સંહાર કરવા માટે લીધું હતું. શિવ પુરાણ અનુસાર સમુદ્ર મંથન સમયે જ્યારે અમૃત કળશ ઉત્પન્ન થયો, તો તે કળશને દૈત્યોની નજરથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ તેમની માયાથી બહુ બધી અપ્સરાઓનું સર્જન કર્યું. દાનવો અપ્સરાને જોઈને મોહિત થઈ ગયા. દૈત્ય અપ્સરાને જોઈને બોલ્યા, વાહ વાહ, શું સુંદર કન્યાઓ છે! વાહ વાહ, હું આ અપ્સરાઓને, આ કન્યાઓને ઉઠાવીને મારી સાથે પાતાળ લોક લઈ જઈશ. આમ કહી બધા જ દૈત્યો એ અપ્સરાઓને એની સાથે પાતાળ લોક લઈ ગયા અને ત્યાં અપ્સરાઓને બંદી બનાવી લીધી. પછી દૈત્યો તે અપ્સરાઓને પાતાળ લોક મૂકી પાછા અમૃત કળશ મેળવવા માટે સમુદ્ર મંથન પાસે આવ્યા. પણ ત્યાં સુધીમાં તો દેવતાઓ અમૃત પાન કરી ચૂક્યા હતા. આ જોઈને દાનવ બહુ ક્રોધિત થયા. દૈત્યો બોલ્યા કે બહુ મોટો છળ કર્યો છે અમારી સાથે, બહુ મોટો અપરાધ, બહુ મોટો છળ કર્યો છે દેવતાઓએ અમારી સાથે, અમે નહીં છોડીએ દેવતાઓને. આમ કહીને આક્રમણ કરીને નાદ કર્યો અને બધા જ દાનવો દેવતાઓ પર તૂટી પડ્યા, આક્રમણ કરવા લાગ્યા, એકબીજા સાથે યુદ્ધ કરવા માંડ્યા. અમૃત પાનના કારણે દેવતાઓ અજર અમર થઈ ચૂક્યા હતા, જેનાથી દૈત્યોને હારનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાજુ વૈકુંઠમાં જ્યારે મા લક્ષ્મીને આ બધી વાતની ખબર પડી, તો એ વ્યાકુળ થયા અને એમણે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે સ્વામી, તમારા હૃદયમાં કોણ છે? એ તો હું જાણું છું કે માત્ર હું જ તમારા હૃદયમાં વાસ કરું છું. તો ભગવાન વિષ્ણુ બોલ્યા કે નહીં નહીં દેવી, આ સત્ય નથી. દેવી લક્ષ્મી, મારા અડધા હૃદયમાં ભગવાન શિવ વાસ કરે છે અને બાકી અડધા હૃદયમાં તમે અને મારા બધા જ ભક્તગણ વાસ કરો છો. આ સાંભળીને મા લક્ષ્મીને બહુ ક્રોધ આવ્યો, બહુ જ ગુસ્સે ભરાયા. મા લક્ષ્મી બોલ્યા કે ઠીક છે, તો તમે જઈને તમારી અપ્સરાઓ ભક્તો સાથે પાતાળ લોકમાં જ જઈને રહો અને એના પર તમારો બધો જ પ્રેમ વરસાવો. આમ કહ્યું તો ભગવાન વિષ્ણુને ગુસ્સો આવ્યો. આ સાંભળીને ભગવાન વિષ્ણુ પણ બહુ ક્રોધે ભરાયા અને એ ગુસ્સામાં જ વૈકુંઠ છોડીને અપ્સરાઓ પાસે પાતાળ લોકમાં ચાલ્યા ગયા. પાતાળ લોકમાં રહીને ભગવાન વિષ્ણુની બધી જ સ્મરણ શક્તિ ચાલી ગઈ હતી. પાતાળ લોકમાં રહીને ભગવાન વિષ્ણુ બધા જ કાર્યો તેમની યાદ શક્તિ બધું જ ભૂલી ગયા અને નારાયણ ત્યાં થઈને રહી ગયા, પાતાળ લોકના થઈને રહી ગયા. પણ એનાથી આખી સૃષ્ટિમાં ત્રાહિમામ મચી ગયું. ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં ચાલ્યા ગયા તો અપ્સરાઓથી તેમને અમુક પુત્રોની પ્રાપ્તિ થઈ. અપ્સરાઓને અમુક પુત્રોને જન્મ આપ્યો, પણ તેમના બધા જ પુત્રો રાક્ષસ પ્રવૃત્તિના હતા, એટલે તેમણે ત્રણેય લોકમાં ઉત્પાત મચાવ્યું. આ બધું જોઈને મા લક્ષ્મીને તેમની ભૂલનો આભાસ થઈ ગયો અને બધા જ દેવતાઓ તેમની સમસ્યાઓ લઈને બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજી બોલ્યા, હવે તમારી બધાની સહાયતા તો માત્ર શિવજી જ કરી શકે છે. માટે બધા જ દેવતાઓ માતા લક્ષ્મીજીને સાથે લઈને મહાદેવ પાસે ગયા. મહાદેવ પાસે આવીને મા લક્ષ્મી બોલ્યા કે હે મહાદેવ, હવે તમે જ મારી સહાયતા કરી શકો છો. મારી એક ભૂલના કારણે આ સૃષ્ટિને બધું ભોગવવું પડી રહ્યું છે. હવે તમે જ મારા સ્વામી હરિ વિષ્ણુને અને તેમની યાદ શક્તિ પાછી તમે લાવી શકો છો. એટલે મહાદેવ બોલે, અવશ્ય દેવી લક્ષ્મી, હું તમારી અને આ સૃષ્ટિની સહાયતા જરૂર કરીશ. આમ કહીને મહાદેવે એક વાદળી રંગના બળદનો વૃષભ અવતાર લીધો અને વિષ્ણુ ભગવાન પાસે પાતાળ લોકમાં વિષ્ણુ પુત્રોનો નાશ કરવા માટે પહોંચી ગયા.
ત્યાં જઈને તેમણે વિષ્ણુ ભગવાનના બધા જ પુત્રોને મારી નાખ્યા. આ જોઈને ભગવાન વિષ્ણુ બહુ ક્રોધે ભરાઈ ગયા અને તેમણે વૃષભ અવતાર ધારણ કરેલ શિવજી પર આક્રમણ કરવાનું શરૂ કરી દીધું. પછી ભગવાન વિષ્ણુએ તેમનું સુદર્શન ચક્ર છોડ્યું, પણ ત્યાં ભગવાન ગણેશ પ્રગટ થયા. તેમણે સુદર્શન ચક્રને રોકી લીધું. સાથે એ પણ બોલ્યા, ગણપતિજી કહે છે કે હે શ્રી હરિ વિષ્ણુ, તમે આ શું કરી રહ્યા છો? શું તમને યાદ છે તમે કોણ છો? તમને આભાસ પણ છે કે તમે કોણ છો? શું તમે શું કરી રહ્યા છો? શું તમે જાણો છો કે આ દિવ્ય અવતાર તમારી પાસે કેવી રીતે આવ્યા છે? તો વિષ્ણુ ભગવાન બોલ્યા, નહીં, મને કંઈ પણ યાદ નથી. પછી ગણપતિજીએ એમની શક્તિથી બધું જ યાદ અપાવ્યું. પછી ભગવાન નારાયણને બધું જ યાદ આવ્યું અને બોલ્યા, અરે આ મારાથી શું થઈ ગયું? મારા હાથે અનર્થ જવા થઈ રહ્યું હતું. હે મહાદેવ, હે પ્રભુ, મને ક્ષમા કરજો. જે હું તમારી સાથે યુદ્ધ કરવાની ભૂલ કરી રહ્યો હતો એના માટે મને ક્ષમા કરો. પછી મહાદેવ તેમના અસલ રૂપમાં આવ્યા, પ્રગટ થયા અને હસીને ભગવાન વિષ્ણુને ક્ષમા કર્યું. વિષ્ણુ ભગવાન પાછા વૈકુંઠ લોક આવ્યા, પરંતુ તેમનું સુદર્શન ચક્ર તો પાતાળ લોકમાં જ રહી ગયું હતું. તો તેને લેવા માટે ભગવાન વિષ્ણુ ફરી પાછા પાતાળ લોક સુદર્શન ચક્ર લેવા માટે જઈ રહ્યા હતા. તો મહાદેવે તેમને આગ્રહ કર્યો કે હે નારાયણ, પાતાળ લોકમાં સંતુલન બનાવી રાખવા માટે અને ત્યાં ધર્મ જાગૃત થવા માટે તમારા સુદર્શન ચક્રને ત્યાં જ રહેવા દો. ત્યાર પછી મહાદેવે બીજું સુદર્શન ચક્ર પ્રગટ કર્યું અને તે ભગવાન વિષ્ણુને પ્રદાન કર્યું. પછી ભગવાન વિષ્ણુ મા લક્ષ્મી સાથે વૈકુંઠમાં આનંદથી રહેવા લાગ્યા. તો મિત્રો, આ હતી શિવજીના વૃષભ અવતારની કથા. મિત્રો, આ વાર્તા ખૂબ શેર કરજો, જેથી ભગવાનની કથા સાંભળવાનો અવસર બીજાને મળે, આપણને પુણ્ય પ્રદાન થાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.